જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નેતા હતા ને આવ્યા ઘેર, રેડું આવ્યું એટલે ત્યાં ગાડી હવે ગાડી જાય છે છોકરાઓને તેડવા. હા મારા ભૂલકા ભણીને આવે છે ને એવા રોયડે હા એને તેડવા જવા પડે ભાઈ ને બીજું કઈ નહીં, પણ આ છત આવ્યો હોય ને લકી ખુલી ગઈ હાથની, ખોવાઈ જાય. આને લગભગ તો રે નહીં, ખોવાઈ જ જાય. આંબામાં ગુલાબ આવવા ચાલુ થઈ ગયા. હવે તમે હે ને જરાક ધીરા થાજો, કલીજુગ આવી ગયો હે. હા હા હાલો હું મારલો કરી લાવ. અને હે ને ક્યાંય તમે આંબામાં ગુલાબ જોયા? આપણે આંબામાં ગુલાબ આવે જો. એ તમે બધા વળી આંબા ને કાપીને નાખતા કા ગુલાબ આંબામાં ગુલાબ આવ્યા જો. આંબા ગુલાબ નથી દેતા ને, અમારે ગુલાબ એવડા થઈ ગયા. આંબા જેવડા ને તે વચમાંથી ડાયરું ગયું. વળી ક્યાંક તમે તમારા આંબા કાપો ને કે આમાં ખા નથી આવતું. કઈ નઈ હારી, આ આંબામાં હોય તો જ આ કહેજો. હું એક દી કેતી હતી ને, હવે અમારે આ ગુલાબમાં ગુલાબ છે, ઓલા આંબામાં ગુલાબ છે. દીકરા આ ગુલાબ જ ઉખડી પડ્યા ને જોતા. હું તારો રૂપ છે ભાઈ. ગુલાબનું ફૂલ હલો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર બધાને. હવે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો. કાલે તો શ્રાવણ મહિના સોમવાર, તો એલો ટાઈમ મળે તો જરાક શિવ ભગવાનની આરાધના કરજો. જરાક શિવ ભગવાનને જરાક પ્રસન્ન કરજો. શિવ ભગવાનને શું કહેવાય, જળ અર્પણ કરજો અને પૂજા કરજો. અને બને તો જરાક શું કહેવાય, એકાદ વાર રહી નખાય. પાછો સામો સોમવાર આવે, રહી નખાય. આપણે જ્યાં સ્વાસ્થ્ય માટે સારું રહીએ ને. મને હે ને તાવ આવી ગયો છે જરાક, અને હવે તો શ્રાવણ મહિનો આવી ગયો હોય, ભણવામાં રજાઓ ઘણી હોય, તમને વિડીયો બહુ જાજા આવી જાય એટલે જોઈએ. બાકી માંડવી કેમ થઈ ગઈ? થઈ જાય ને. મમ્મી ને પપ્પા આમાં અતિશય કામ જ કર્યા રાખે, કામ કામ ને કામ. માંડવીમાં કામ જ કરે છે હમણાં. નેદવાનું, હાથી આંકવાના, ઓલું કરવાનું, દવા છાંટવી, ઘણું કામ કરી નાખ્યું. ત્યાં શિવરાત્રિ આમ બોલો શું કહેવાય, શિવની ભક્તિમાં જ્યાં લિંગ થઈ જાજો. શ્રાવણ મહિનો હાલે છે એટલે જ્યાં પૂજા અર્ચના કરજો. બાકી તો જો મમ્મી ને પપ્પા બે ને દે હે. અટાણે હજી હાયરું પુગાડી લીધી હોય, પોરો ખાઈ હે. પોરો ખાઈ હવે ધીરે ધીરે. પોરો ખાતા 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 અહીંયા પૂગી આવ્યા હે નેતા નેતા. જોઈ લો કેમ બાકી નેતેલ છે. હાયરું હાવ ચોખ્ખી ચણક થઈ ગયું. હાયરું હાવ ચોખ્ખી ચણક થઈ ગયો ભાઈ. હું કયો? મોજ મોજ ને બધો મોજમાં આવી રીતના જ બધા જીકે નેદવાનું. નેદવાનું જ. આ માથે સાટા અને મારે નહીં ખા, મારે નહીં ખાવાની હતા. મસરી એવી કઈડું ભાઈ. આ જોતા છાટા હાવ. એમાં ના દેખાય છાટા. અહીંયા આમ કર ને, મને જતા છાટા પડે. આ એક કોર માથે મેવેરા રાખે ને, એક કોર આવું ઝીણું 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 ઉઠા જ રાખે ને, પોલો છોડે જ નહીં. પાછી મસરી હે ને ઈ નડે, મસરી કઈડે. મચ્છરી બહુ કઈડે. ખોડ તો જો થઈ ગયું. ખડ તો અઢળક થઈ ગયું. અઢળક થઈ ગયું. ખડ તો આમ બહુ થઈ ગયું. ભલામણ તો કરજે, શ્રાવણ મહિનો બેસી ગયો હોય ને કઈ. ઈ તો કીધું શ્રાવણ મહિનો બેસી ગયો, જરાક બે શિવને મંદિરે એક એક ફેરે તો જઈ આવજો. શિવના મંદિરે જઈ આવજો. સવારે ગયા હે જો પૂરો ચાંદલો કરીને આવ્યા. આ તારે જબર તિલક. આજે આને ગોળ બાપા ભટકી દે. ના ના, એકવાર મંદિરે
કઈ નહીં તો એક વાર તો જવું પડે ને. શ્રાવણ મહિનો કાયમ ના જાવ તો એક વાર તો જવું પડે. તમારે કન્યા મંદિર આડું આવે છોકરીઓને તેડવા આપણે બધેને જવું કે દી આપણે અમારે એક દી ભાઈ બિલનાથ જાઉં કિલેશ્વર કે નહીં બિલેશ્વર. હવે આમાંથી નેવરા થઈ જાય તો જાય ને. આ બીડ તો જો થઈ ગયું. બીડ આ જોતા આમ ભાઈ આમ ખડો જોવું જ્યાં જોઉં ને ઈમણો નથી હો, આમ જ હાથી આમ તો તમે નથી લીધું. આમ ક્યાંથી હોય ખડ? હોય તો ખડ ભાઈ. ખડમાં માંડવી થાય કાકા બહુ. ખડમાં કામ માંડવી થાય. છે ને એટલે ખડ વધારે થાય ખબર. માંડવીમાં કઈ નથી જોતા આમ આવી આમાં જ્યાં જ્યાં પાણી લાગ્યું ત્યાં પીળી પીળી થઈ ગઈ. જતા વરસાદ આવે હવે તારો હે ને કેમેરો સાચવજે નકર હે ને. ઓહ છાટા જો આવે. એ તો આપડા એવા હવા ને એટલે આવે ભગવાન ને આ જતા આપડા અહીંયા ભારી છાંયો થઈ ગયો હવનનો ને ખાખરાનો. ત્યાં હે ને વરસાદ આવે ને તે વાંધો ના આવે. લગાવવામાં ખડ બળી ગયું દેખાડ દેજે. આપણે અહીંથી કાંઈ નીકળી જાય ને આપણો કેમેરો પડી જાય. આમાં જો આપણે બધું નદી રાખ્યું. આ જો નગા નાના હે ને આમાં દવા છાંટી હતી ને આપણે પાળવા છે. તમે જોતા હો તો જોઈ લેજો તમારે ખેતર તમારે ધક્કો ના ખાવો. આ જો તો તમે આમાં દવા છાંટી હતી બધું ખડ તો ભરી ગયું. તમે હાથી આકી જાઓ હવે વેલેરું. ખડનો બિયારો થઈ ગયો હવે પાટલાઓમાં. હાથી નહીં હાલે નકર. કાકો આકે હે હાથી. જો કાકો હાથી આંકવા માંડ્યો હે. આપણે આંકવું તો હે પણ આપણે આમાં વાહ ને ઓલે હેઠા કોર રેસ થોડોક લાગે ને થોડું થોડું પાણી જાય છે એ હેઠા કરતા આવે ના હાથી આમ હાલી હગે. તો છતાં એક ફેર ટ્રાય કરી લે હું. હાલો તો પછી મળી. હલો કાલ ફૂલકાજળી છે ને જે છોકરીઓ ફૂલકાજળી રહ્યું હોય ને એને ફૂલ ફૂંકવા માટે જોતું હોય ને તો આપણે અહીંયા લઈ જજો. આપણે દેવું ફૂલ ગુલાબ છે મસ્તીના એવા જો ત્યાં એવા મસ્તીના અસલ તાજે તાજા કાલ ખુલવાના હે. 2 થી 3 ડેડ્યું અને આ છે એ તો અલગથી. એટલે જે છોકરી ફૂલ કાજળી રહ્યું હોય ને એને વિનંતી ફૂલ લઈ જજો. આપણે અહીંયાથી ગુલાબના આપણી છોકરીને રહેવાની છે. તારે જો હે ને કેટલા જો હે? હા તારે કેટલા જો હે? 2 માં હાંજ પડી જશે. હાંજ લગી ફૂલ જ ઊંઘી રાખવાનું. હા કાલ આપણા ગુલાબને ઉપયોગ લેશે છોકરીઓ. સારું સારું. આપણે અહીં ગુલાબ વાવ્યા ને એ ઉગી ગયા અને આ રીજો એમાંય ડેડી નીકળી. એમાં એ ફૂલડા આવવાના હે. ડેડી તો બંધ થઈ ગઈ છે અને ગુલાબ ઉગી ગયા. કણેરે ઉગી ગઈ.